નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર તો પીએમ ઉજ્જવલા યોજનાવાળા ધ્યાન આપી દેજો તો સરકાર આપશે 10 લાખ રૂપિયાની લોન તો મહિલાઓને મળશે અને ખેડૂતોને મળશે ખુશખબર અને મિત્રો આજના જાણીશું 15 મોટા સમાચાર મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો રેશન કાર્ડ ધારકોને મળશે 2000 રૂપિયા। મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારને લઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે અને ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે। મિત્રો ખાસ કે તહેવારોમાં આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકાય છે। મિત્રો સરકારનો દાવો છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને ફક્ત જરૂરિયાતમંદ લોકોને જ સંપૂર્ણ લાભ મળશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર। મિત્રો ખરીફ પાકના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ 22 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। મિત્રો નોંધણીની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી, પરંતુ હવે ખેડૂતોને 22 સપ્ટેમ્બર 2025 સુધી નોંધણી કરાવવાની તક મળી છે। હાલ મિત્રો મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ખરીદી માટે નોંધણી ચાલુ છે। ઉલ્લેખનીય છે કે મિત્રો ઓનલાઈન નોંધણી કરવામાં સર્વર ઇસ્યુના કારણે ખેડૂતોને સમસ્યા થઈ રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર આપશે 10 લાખ રૂપિયાની લોન। મિત્રો રાજ્ય સરકારે સ્વયં સક્ષમ યોજના હેઠળ નોકરીની સંભાવના વધારવા માટે યુવાનોને વ્યાવસાયિક સહાય આપે છે। આ યોજના અંતર્ગત વકીલાત, ફાર્મસી, તબીબી, એન્જિનિયરિંગ, સીએ, સીએસ અથવા મિત્રો અલગ અલગ અભ્યાસક્રમો સાથે જોડાયેલા વ્યવસાયો માટે તથા દવાખાના, મેડિકલ, આયુર્વેદિક સ્ટોર, નર્સરી અને ફિઝિયોથેરાપી સેન્ટર જેવા વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયાની સુધીની લોન આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે ઘઉં, ચોખા ઉપરાંત મીઠું, બાજરી અને રસોઈ તેલ પણ મળશે, જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્યમાં સબસિડી દરે ઉપલબ્ધ થશે। મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા મળી શકે છે। સૂત્રો અનુસાર વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં ચોખાને વધારીને 7 કિલો કરવાની યોજના છે, મિત્રો જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ યુઝર્સ માટે મોટા સમાચાર। મિત્રો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ પર્સન ટુ મર્ચન્ટને ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે। મૂડી બજારમાં રોકાણ અને વીમા પ્રીમિયમની ચૂકવણી માટેની મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે। મિત્રો યુપીઆઈ દ્વારા ઝવેરાત ખરીદવાની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો સોમવારે એટલે કે ગઈકાલે નફા બુકિંગ અને ડોલરમાં વધારાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે। વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ $3633.86 પ્રતિ ઓન્સ થયો છે અને મિત્રો ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ 1,11,190 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,01,940 રૂપિયા પર પહોંચ્યો છે। મિત્રો જેમાં 10નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદીના ભાવ પણ 1000 રૂપિયાનો ઘટાડો થયો છે, જે મિત્રો 1,32,900 રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ કરી રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 50,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે। મિત્રો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિચલિત વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। વિચલિત વિમુક્ત જાતિના સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ ફી, ટ્યુશન ફી, રજિસ્ટ્રેશન પેટે ફી 50,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને મિત્રો આ ફોર્મ ભરવા માટે આવક મર્યાદા 2 લાખ રૂપિયા હોવી જરૂરી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર લિંક નહીં હોય તો એલપીજી સબસિડી બંધ। મિત્રો એલપીજી કનેક્શનને આધાર સાથે લિંક નહીં કરવાથી ગેસ સબસિડીનો લાભ મળવાનો નથી। ઘરેલું ગેસ સિલિન્ડર પર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર લગભગ 79 રૂપિયાનો ફાયદો અને જ્યારે મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયા સુધીની સબસિડી મળે છે, જે વર્ષમાં મહત્તમ 12 સિલિન્ડર પર ઉપલબ્ધ છે।
જોકે મિત્રો કૌટુંબિક આવક 10 લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે. મિત્રો આધાર લિંક ન હોય તો તમારી સબસિડી અટકી શકે છે. મિત્રો એલપીજી કનેક્શનને ઓનલાઈન કે ઓફલાઈન વિતરક ઓફિસમાં જઈને લિંક કરાવી શકાય છે.